સરથાણા ડોમ ખાતે સ્વયંભૂ પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા. નવરાત્રી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં સ્વારંભ દ્વારા પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના સરસાણા ખાતે આવેલા ડોમમાં પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા ખેલૈયાઓ ટ્રેડિશનલ વસ્ત્રોમાં મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. સુરત અને બારડોલીથી પણ ખેલૈયાઓ પરિવાર સાથે ગરબે ઘૂમવા આવ્યા હતા. પ્રી નવરાત્રીમાં મીડિયા પાર્ટનર તરીકે એબીસી ન્યૂઝ જોડાયું હતું. અલગ અલગ ખેલૈયાઓના ગ્રુપ પ્રી નવરાત્રીમાં આવ્યા હતા અને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. કયા ગ્રુપમાંથી રમો છો તમે? અમે પનગઢ ગ્રુપમાંથી આવ્યા છે. અરે બરાબર. તો હું તમને એમ પૂછું કે ઇન્સ્ટાગ્રામ રીલ માટે ગરબા કે પછી લાઈવ ગાય તેના માટે ગરબા? લાઈવ માટે ગરબા ઓલવેઝ. અચ્છા, તો તમારા હિસાબે આજની પ્રી નવરાત્રી કેવી જવી જોઈએ? જબરજસ્ત, જોરદાર. માતાજીને માટે અર્પણ આ નવરાત્રી. તમારો જોશ કેવો છે? એકદમ રોક. અચ્છા, તો 3 શબ્દોમાં મને સુરતની નવરાત્રી પ્રખ્યાત છે કઈ રીતે છે? પહેલું તો એક આસ્થાના નામે, ભક્તિના નામે અને શક્તિના નામે. મારું નામ મિસ્ટર પ્રથમ કાંડુભાઈ. તમારું? મારું નામ દેસાઈ ચારમી છે. કયા ગ્રુપમાંથી રમો છો તમે? જણકારમાંથી. જણકારમાંથી. હા, જણકાર. ચલો, તો મને સવાલનો જવાબ આપો. ફટાફટ રેપિડ ફાયર રાઉન્ડ લઈ લઈએ આપણે, બરાબર છે? તમારા હિસાબે નવરાત્રી માટે ગરબા છે કે ગરબા માટે નવરાત્રી છે? ગરબા માટે નવરાત્રી છે. શું વાત છે? 3 શબ્દોમાં આપણા સુરતના ગરબા વખણાય છે. આપણા સુરતના ઇન્ડિયામાં બેસ્ટ ગરબા કહેવાય છે, તો એના 3 શબ્દોમાં વખાણ કરો. કઈ પણ એનર્જી. ગરબા છે તો ગરબા એટલે કે ગરબાની તાલે રમવું, ર એટલે કે રમવું, અને બ એટલે કે આપણા માતાજીના તાલે રમવું, એને કહેવાય ગરબા. અને અમે તો સુરતીઓ, અને સુરતીવાલા ગરબા નહીં રમે એવું તો શક્ય બને જ નહીં. અમે ફૂલ ટ્રેડિશનલમાં પહેરેલો છે અને ફૂલ કચ્છી વર્ક કહેવાય, અને ફૂલ ટ્રેડિશનલમાં આજે અમે ખૂબ ઉત્સાહ અને ઉમંગથી આજે રમવા અને ઝૂમવા આવ્યા છે. તો સૌ કોઈ સાથે આપણે રમીએ અને ઝૂમીએ એવી આપણી માતાજીની કૃપા થાય અને સૌ કોઈ રમીએ એવા ઉત્સાહ અને ઉમંગથી. કેટલા ટાઈમથી તૈયારી કરતા હતા આ ડ્રેસ બનાવવાની તમે? આ ડ્રેસ તો અમે મેક્સિમમ 2-3 વર્ષ થયા અમે પ્લાનિંગ કરેલું હતું. ત્યાર પછી અમે આ ડ્રેસ બનાવ્યા છે. બનાવતા 1-1.5 વર્ષ જેવું થયું અમને. કેટલા કલાક રમો છો રેગ્યુલર પ્રેક્ટિસ માટે તમે અહીંયા રમવાના? રમવા માટે પહેલા તો જે હિસાબથી પહેલા જે લોકોએ કરેલું હોય કે આટલા મિનિટ રમવાનું, આટલા મિનિટ, બટ અમે લોકો 1-2 કલાક રોજ રમીએ છીએ, कपल भी और सोलो में भी. क्या नाम है आपका? नीतू लखोटिया. नीतू लखोटिया. कौन से ग्रुप से खेल रहे हो? रिदम ग्रुप से. अरे वाह, क्या बात है. रिदम ग्रुप आज प्रख्यात होने लगा है. हाँ जी, रिदम ग्रुप हमारा बेस्ट ग्रुप है. नाम ही काफी है इसके लिए हमारा. आपने आज क्या पहना है? ये क्या पहना है? ये मैंने केडिया पहना है. और सर की हमारे जो धवल सर है उन्होंने अपनी जी जान लगा देते हैं अपना तैयार करने में. मतलब अपने स्टूडेंट्स के लिए चाहे हम लोगों के सब के लिए अपना बेस्ट टू बेस्ट देते हैं. हम मतलब हमें एज ए फैमिली, रिदम फैमिली, हमें इतना अच्छा लगता है ना कि उनके साथ कि अब हम हर साल उनके साथ ज्वाइन होना चाहते हैं. क्या बात. किस प्रकार की आपने तैयारी की थी नवरात्रि के लिए? हमने तैयारी नहीं की, हमारे सर ने तैयारी की है. धवल सर ने हमारी हम लोग कुछ भी नहीं थे, पर धवल सर ने इतना अच्छा हम लोगों को मतलब परफॉर्म करवाया है ना. મારું નામ પાર્થ પટેલ છે અને અમારા કલાગુરુ શ્રી હાર્દિક સર છે. અમારા ગરબા ક્લાસનું નામ છે હાર્દિક એમ જે ગરબા એન્ડ ડાન્સ એકેડેમી. અમે બધા બારડોલીથી આવ્યા છે અને આ સુરત ખાતે જે ઇવેન્ટ થાય છે ગરબાની, એમાં અમે સૌ ખૂબ રંગ જમાવવાના છે. આજે અમારી પોતાની એક અલગ આગવી રમત છે જે અમે સુરતને આજે બતાવવા સ્પેશિયલ આવ્યા છે અને અમને સ્પેશિયલ ઇન્વાઇટ પણ કરવામાં આવ્યા છે એ માટે. તો આ જેટલા પણ અમારા નાના બાળકો છે અને મોટા છોકરાઓ છે, અમારી રમત તમે જુઓ, તમને ખૂબ જ મજા આવશે અને અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. તમારું આ પહેરવેશ શેના માટેનું તમે કરેલું છે? પ્રખ્યાત કઈ બાબતનું છે? આ જે છે ને પ્રોપર જે આપણી ગુજરાતી પાઘડી કહે, લોકો મોટી મોટી પાઘડીઓ પહેરીને ફૂમટા લગાવીને છોકરા આવતા હોય છે. આ પ્રોપર એક આપણી ગુજરાતી પાઘડી છે જે સ્પેશિયલ અમે બનાવી છે. અને તમે જોવા જાઓ તો ગુજરાતનો પહેરવેશ પણ આ જ છે, પ્રોપર એક કચ્છી ટાઈપ આપણો ગુજરાત ગરબાનો. એટલે આ એક પહેરવેશ સ્પેશિયલ મેં પહેર્યો છે બતાવવા માટે કે તમે આ રીતનો પહેરો, જે આપણે ગુજરાતનું ખાસ પ્રખ્યાત કોસ્ચ્યુમ છે ટ્રેડિશનલ.